સુરત શહેરમાં 15 ફેબ્રુઆરી 2025થી દરેક ટુ વ્હીલર વાહન ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત કરાયું છે. ટ્રાફિક સુરક્ષા વધારવા માટે સુરત પોલીસે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. શહેરમાં લોકોને હેલ્મેટ પહેરવાના મહત્વ વિશે જાગૃત કરવા માટે પોલીસ દ્વારા ખાસ અભિયાન ચલાવવામાં આવ્યું છે. સુરત પોલીસના અભિયાનનો મુખ્ય હેતુ લોકોને પોતાની અને તેમના પરિવારની સુરક્ષા માટે હેલ્મેટ પહેરવાનું પ્રોત્સાહન આપવાનું છે. 2024માં શહેરમાં 300થી વધુ અકસ્માતો થયા હતા, જેમાં 300 લોકોના મોત થયા હતા. આ મૃત્યુઆંકમાં 50થી વધુ લોકો એવા હતા જે ટુ વ્હીલર પર મુસાફરી કરતા હતા અને હેલ્મેટ પહેર્યું ન હતું. આ કિસ્સાઓ એ સ્પષ્ટ દર્શાવે છે કે હેલ્મેટ ન પહેરવાથી જાનહાનિ થાય છે. ત્યારે સુરત પોલીસનું આ પગલું શહેરીજનો માટે કોઈ હેરાનગતિ નથી, પરંતુ તેમની સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે. પોલીસ દ્વારા કરાયેલા જનજાગૃતિના પ્રયાસો માટે સુરક્ષિત મુસાફરી માટે હેલ્મેટ પહેરવાનો સંદેશ સૌ સુધી પહોંચાડવામાં આવ્યો હતો. આજે અહીં ઉધના વિસ્તારમાં આપ શું મોજૂદ છો? હેલ્મેટ વિશે લોકોને જાગૃતતા રીતે આપ અવેરનેસ કરી રહ્યા છો, શું કહેશો? સુરત શહેરમાં અવારનવાર જે અકસ્માતના બનાવો બને છે એમાં લોકો પોતાની જાન ગુમાવે છે. એમાં એવું જોવામાં આવે છે કે જે પણ અકસ્માત થાય છે એમાં અગર તો કોઈ હેલ્મેટ નથી પહેરતા તો એને વધારે નુકસાન થાય છે. તેથી અમે સાંજે રોજ 6 વાગ્યાથી રાત્રિના 10 થી 11 વાગ્યા સુધીમાં અલગ અલગ ટીમો બનાવી અને જે લોકો વગર હેલ્મેટ ટ્રાવેલિંગ કરે છે એ લોકોને રોકી અને એમને કાયદેસરની કાર્યવાહી કરીએ છીએ અને લોકોને અમે અપીલ પણ કરીએ છીએ કે હેલ્મેટ કમ્પલસરી છે અને લોકો માટે છે કે લોકો પોતે અવેર કરી અને જાતેથી જો હેલ્મેટ પહેરશે તો એના માટે લોકોની સેફટી વધશે અને ઓછામાં ઓછું નુકસાન થશે. અકસ્માતો થાય તો પોતાના ઉપર જે નુકસાન થાય છે નુકસાનમાં ઘટાડો થઈ શકે છે. તમે રોડ ઉપર ઉભા રહી જાતેથી લોકોને અવેરનેસ કરીએ છીએ. તો સર, હેલ્મેટનો કાયદો કમ્પલસરી છે, તેમ છતાં અમુક વાહન ચાલકો હેલ્મેટ વગર પણ જોવા મળે છે. અત્યારે તમે જોઈ શકો છો કે સાંજનો ટાઈમ છે, લોકો પોતાના કામ ઉપરથી ઘરે પરત જઈ રહ્યા છે. રોડ ઉપર 99% લોકો હેલ્મેટ સાથે જ છે. 1 થી 2% લોકો છે કે જે વગર હેલ્મેટે જાય છે. એમને રોકવાથી અલગ અલગ બાના આપે છે કે માથું ચડ્યું છે એટલે હેલ્મેટ નથી પહેર્યું, ઉપર લગાવવું ભૂલી ગયો, ટ્રાફિક હતું એટલે હેલ્મેટ નથી. લોકો બાના બનાવે છે, પણ જે એવા લોકો છે એ લોકોને અમે ઉભા રાખીને એમને સમજ કરીએ છીએ કે હેલ્મેટ એ અમે અમારા માટે નથી કહેતા, પણ લોકોને એમના પોતાની સેફટી માટે અમે એમને સમજ કરીએ છીએ કે લોકો માટે છે અને એમની સેફટી એમાં છે હેલ્મેટ. આપણા ઘણા બધા એવા બનાવો બને છે, એક્સિડન્ટ બી થાય છે, તો અગર તો હેલ્મેટ પહેર્યું હોય તો ઓછામાં ઓછું નુકસાન થાય છે લોકોને. એટલે એ અત્યારે હેલ્મેટ વગર હોય ને એને નુકસાન નહીં થાય એ બાબતે એને લોકોને અવેર કરવી. તો સર, આજે 1 થી 2% લોકો જે હેલ્મેટ વગર અહીં જોવા મળ્યા છે, તો શું લાગે છે તમને કે ખાલી ફાઇન ભરવાથી લોકોમાં અવેરનેસ આવશે કે સમજણથી કઈ રીતે આ લોકોમાં અવેરનેસ લાવવાની જરૂર છે? એને હેલ્મેટ નહીં પહેર્યું હોય ને એની કડક અમલવારી કરવા માટે લોકોને હેલ્મેટ બાબતેનો જો દંડ આપવામાં આવશે તો અમારું એવું માનવું છે કે લોકો દંડ ભરવા કરતા હેલ્મેટ પહેરવું વધારે પસંદ કરશે. થેન્ક યુ.